નમસ્કાર, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 147મી રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્તમાં ચાંપતી નજર રાખતા કંટ્રોલ રૂમથી નજર બનાવી રાખવામાં આવી છે। કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાબતે અમદાવાદ શહેર કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસ દ્વારા વધુ માહિતી અપાઈ। અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની 147મી જે રથયાત્રાનું આયોજન આજરોજ થયેલું છે, તો એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે। પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે તે સાથે 100 ઉપરાંત ટ્રકો છે, આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામેલ પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ। એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી ક્યાંય માર્ગમાં ક્યાંય અડચણ હોય, ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દૃષ્ટિએ, કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ। સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે। અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે। એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એ સીસીટીવી કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરીને રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહ્યું છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।